પ્રભુના શાસનનો માર્ગ જીવતો રહેવો જોઈએ, ખંડિત ના થવો જોઈએ. આ શ્રાવિકાઓ માટે કહી શકાય સંસાર નંબર 2 માં અને શાસન નંબર 1 માં. આવી શ્રાવિકાઓ જય શબ્દ બોલે ને તો ગમે. આ તો બોલવાનું ખરું પણ કરવાનું કાંઈ નહીં. જય મીરાય જગતગુરુ આખું ફફડાવી દેવાનું અને ઘરે ગયા પછી મહાત્મા પાછા જાય ગોચરી ઓર્યા વગર. અંદરમાં કોઈ ફિલિંગ નથી, ખપે એવું નથી. રવિવારે મુંબઈમાં બોરવા જાય એટલે કે સાહેબ આજે જોગ નથી. 1 ઘર 2 ઘર 3 ઘર કે એટલે નવા એટલે આપણને ખબર રહે એટલે આપણે એમ પૂછીએ પછી બધાને એકાસના છે તો કે ના આજે સન્ડે છે ને એટલે બહાર જવા. તમને તમારો વિચાર આવ્યો, તમને મહાત્માનો વિચાર ન આવે. મહારાષ્ટ્રના એક ગામમાં અમે વિહાર કરતા શેષકાળમાં પહોંચી ગયા. ઉપાસને અડીને એક જૈન ભાઈનું ઘર અને એમણે કહી દીધું સાંજે સાહેબ ઘરે જ પધારવા. સાંજની ગોચરીનો પ્રોબ્લેમ તો હોય જ, પણ એ દિવસે ભાઈએ એટલું સરસ વાત કરી. વિહાર કરતા જ્યારે પણ ઉપાશ્રયમાં મહાત્મા પધારે એ દિવસે મારા સાહેબ આખા ઘરે સાંજે ચોવિહાર કરવાનો એ અમારી વર્ષોની પ્રથા છે. આને પાડોશી કહેવાય. પહેલો સગો વિવાંટા કે બીજો સગો શાંતિનાથ. બરાબર કમાચ. હું ફરીથી એકવાર કહી ગયો છતાં આજે કીધા વગર નથી રહી શકતો. મુંબઈ વાળા હવે રોજ આવતા થઈ ગયા. સુરત અને અમદાવાદ વાળા સાહેબ આવવું તો પહેલા જ હતું પણ તમારે ત્યાં પાણી ભરાયા હતા નહીં. વાહ દોસ્ત, અને તારો વિચાર આવ્યો, અમારો વિચાર ના આવ્યો. મને કે ત્યારે તમારું શું થતું હતું? પાછા પૂછે અહીંયા પાણી હતા, અહીંયા અરે પાણીની ક્યાં? મને નાવ ચાલતી હતી, નાવ. તો તમે કઈ રીતના ગોચરી? ત્યારે અમે આમ કોલરની સાથે વટકે સાથ આ જલુ આ બધાને યાદ કરી. આ શાંતિનાથના યુવાનો આટલા પાણીની અંદર ચાલીને 5 દિવસ સવાર બપોર સાંજ 3 ટાઈમ જેને અમારી આવી ભક્તિ કરી છે આને કહેવાય શાસન નંબર 1 માં છે સંસાર નંબર 2. આ જય શબ્દનો અર્થ છે